સારું સારું, હા વાંધો નહીં. હા ગોપી, હા. ગામડેથી મમ્મીનો ફોન હતો, હમ. તો કંઈક અર્જન્ટ કામ આવી ગયું છે મમ્મીને, તો મારે એક દિવસ માટે ગામડે જવું પડશે. તો હું જઉં ગામડે? અરે એમાં મને શું કરવા પૂછો છો? તમારે મમ્મી જોડે જવા માટે મારી પરમિશન લેવાની જરૂર નથી. વાત તારી સાચી, પણ તને પણ હું અહીંયા એકલી મૂકીને ના જઈ શકું ને. હા તો શું થઈ ગયું? હું કઈ નાની ઓછી છું કે મને કોઈ તકલીફ થવાની? અને તમારી મમ્મી રિલેટેડ કોઈ પણ વાત હોય તો તમારે મને કંઈ જ પૂછવાની જરૂર નથી. તમને જે યોગ્ય લાગે એ તમારે કરવાનું. તમારા માટે સૌથી પહેલા તમારા મા બાપ છે, એમને તમને નાનપણથી મોટા કર્યા છે. મમ્મી પપ્પા વગર પરિવાર અધૂરો છે અને મારા માટે પણ સૌથી પહેલા મારા સાસુ સસરા છે. હા, થોડી મજબૂરી છે, પણ શું કરે, એમને સિટીમાં ફાવતું નથી. એમને ગામડાનું જીવન વધારે ગમે છે, એટલે એ આપણી જોડે સિટીમાં રહેતા નથી. અમુક વહુઓના કારણે સારી વહુને પણ સાંભળવું પડે છે કે વહુના આયા પછી દીકરો બદલાઈ ગયો છે, પણ બધી જ વહુઓ એવી હોતી નથી. સૌથી પહેલા મા બાપ અને ત્યાર પછી જ પત્ની. માટે તમે મારી ચિંતા કર્યા વગર ગામડે જતા હો અને મમ્મીને મદદ કરતા હો. ઓકે, ચલો, થેન્ક યુ.